સાંભળો ને, મને 10,000 રૂપિયા જોવે છે. કેમ 10,000 રૂપિયા શું કામ જોવે છે? પપ્પાની તબિયત બહુ ખરાબ છે અને છે ને દવા લેવાના પૈસા નથી અને ભાઈ પૈસા નથી આપતો એને. એટલે કેમ ભાઈ નથી દેતો? કેમ કે ભાભી આપવાની ના પાડે છે. જ્યારથી મારા ઘરમાં ભાભી આવી છે ને ત્યારથી અમારું ઘર સાવ બરબાદ થઈ ગયું છે. ભાભી એવું ઈચ્છે છે કે ભાઈ છે ને એની જ વાત માને અને મમ્મી પપ્પા સાથે બોલે નહીં અને એની સાથે કોઈ પણ વાત ન કરે ને એનું માને નહીં. કેવી વિચિત્ર છે. પપ્પા આટલા બધા બીમાર છે, ખબર છે કે પપ્પા પાસે પૈસા નથી દવાના, તોય ભાઈને પૈસા આપવાની ના પાડે છે. એમ તો થોડી હોય. એટલે ટૂંકમાં તારા ભાભીએ તારા ભાઈને ના પાડી દીધી પૈસા આપવાની, એટલે તારો ભાઈ પૈસા નથી દેતો અને તું એવું ઈચ્છે છો કે હું પૈસા આપી દઉં, એમ ને? હા, એમ તો કહું છું ક્યાર નહીં. તું મને સૌથી પહેલા એક સીધી સાદી વાતનો જવાબ આપ કે મારે પૈસા આપવા જોઈએ કે ન આપવા જોઈએ? કે જવાબ દે. કેવી વાત કરો છો તમે? મારા ઘરે પ્રોબ્લેમ હોય તો તમે જ પૈસા આપો ને, બીજું તો કોણ આપે? તો આ વસ્તુ ખાલી મને જ લાગુ પડે કે તને લાગુ પડે? પણ શું કહેવા માંગો છો? સીધી રીતના કહો ને. તારા ભાભીએ જે કાંઈ કર્યું એ ખોટું કર્યું છે? હા તો ખોટું જ કરે છે ને. તમને શું સાચું લાગે છે? અરે પણ તું ખાલી એટલું કે ને કે તારા ભાભીએ સાચું કર્યું છે કે ખોટું કર્યું છે? હા તો પણ ખોટું જ કરે છે ને. માન્યું કે ભાઈ સાથે લગ્ન થયા છે, એનો મતલબ એમ નથી ને કે ભાઈ એના મમ્મી પપ્પાને છોડી દે ને આટલી બધી પ્રોબ્લેમ છે તો ભાઈ એને મદદ ન કરે. અને ભાઈની તો ફરજ છે ને કે એના મમ્મી પપ્પાની સેવા કરે ને. આખી લાઈફ મમ્મી પપ્પાએ ભાઈ માટે ઘણું બધું કર્યું છે. જે માંગે છે એ વસ્તુ આપી છે. તો આજે એની વારી છે તો એ એની વહુનું બધું માને છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો તારા ભાભી જો ખોટું કરતા હોય તો તું ખોટું જ કરે છો ને. ખાલી ફેર એટલો છે કે તારા ભાભીએ ન્યા તારા ભાઈના ઘરે કર્યું છે અને તું અહીંયા કરે છો. હું કરું છું મતલબ મેં શું કર્યું છું? હજી હમણાં મહિના પહેલા મારા પપ્પાનો જ્યારે મને ફોન આવ્યો હતો કે એની તબિયત બરોબર નથી અને એને મને પછી પૈસાની વાત કરી હતી કે ભાઈ થોડો ઘણો ખર્ચો થશે તો તું મોકલી દેજે એમ. મેં કીધું હા હા, એમાં કઈ પૂછવાનું થોડું હોય, તમારું જ છે બધું એમ. ગમે ત્યારે મને કહેજો. ને મેં તો એમ કીધું હતું કે તમને જરૂર હોય તો હું આવું, લઈ જાઉં, મૂકી જાઉં, બધી વસ્તુ આપણે કરી દઈએ, સારામાં સારા હોસ્પિટલમાં પણ બતાવીએ. પણ ત્યાં તું પાછળથી સાંભળી ગઈ અને તે શું કીધું મને કે તમે તો પૈસા બગાડો છો એમ, વેડફી નાખો છો પૈસા, આવા ખર્ચા ન કરવાના હોય, એ તો બતાવી આવે જ્યાં બતાવવું હોય ત્યાં, જેમ કરવું હોય ત્યાં એમ. એની ઉંમર થઈ ગઈ તો 2 દીમાં હરખા થઈ જાય ને તરી ક્યાં વધારે જીવવાના છે. એટલું બધું તે સંભળાવ્યું હતું મને. અરે એ મારા મમ્મી પપ્પા છે અને ગમે ત્યારે થાય ને ત્યારે મારે ઊભું રહેવું પડે અને મારે બધી વસ્તુ સેવા કરવી પડે. અને હવે તું એમ સમજાવે છો મને કે તારા ભાઈની ફરજ નથી કે ભાઈ એના મમ્મી પપ્પાને એને પૈસા આપવા જોઈએ, સેવા કરવી જોઈએ? તો આ મારી ફરજ જ હતી. જેમ તું તારા ભાઈનું સમજાવે છો એમ એ જગ્યાએ હું અત્યારે એમ જ છું. આખરી ફરક એટલો છે કે તું અત્યારે તારા ભાઈ ભાભીનું જોવે છો, આઈનું નથી જોતી. આમાં તો તારામાં અને તારા ભાભીમાં કોઈ ફરક નથી. અત્યારની જાજા ભાગની છોકરીઓ આવી થઈ ગઈ છે કે લગ્ન કરો એટલે બસ જે આપણો હસબન્ડ છે એની હારે સંબંધ આપણે રાખવાનો એમ. બાકી બધા તો કોને ખબર હું છે, આપણા દુશ્મન જ છે એમ જ માની લે છે. અને ઓલાને એમ સમજાવી દે છે કે આ બધા તારા દુશ્મન જ છે. અરે એવું નથી હોતું. હંમેશા યાદ રાખજે કે મા બાપ છે ને એને આપણા માટે બધું જ કર્યું હોય. એ પછી તારા મમ્મી પપ્પા હોય કે મારા મમ્મી પપ્પા હોય એવું ન ગણતરી રાખવાની હોય કે ભાઈ આ તો મારા ક્યાં મમ્મી પપ્પા છે, મારા મમ્મી પપ્પા હોય તો હું સેવા કરું. એવું નથી હોતું. દરેક મા બાપ સરખા જ હોય છે. ખાલી એને તમે સમજો, તમે એને લાગણી આપો એટલે તમને સામો એટલું જ લાગણી અને પ્રેમ આપશે. અને તે ભલે જે કર્યું હોય પણ હું એવું નહીં કરું. તારે પૈસા જોતા હોય તો અંદર મૂક્યા છે મેં, 10,000 નહીં, તમારે 15, 20, 25 જે જોતા હોય ને મને કહેજે, અંદર મૂક્યા છે, લઈ જજે.